લોકો ડ્રાઇવિંગ કરતા હોય ને આવી સ્પીડમાં જતી હોય અને આ ઠંડો પવન આવતો હોય, આખી રાતના ઉજાગરા કર્યા હોય અને હવા આવતી હોય, જો આ ધજાની અંદર હવા કેટલી આવે છે જો, પછી ડ્રાઈવરો કેવડે ચોકા ખાય એનું હવે હું તમને બતાવું છું. છતાંય હું બતાવું છું, સીન આવે કે ન આવે એ હું ગેરંટી નથી આપું. આવી તો જશે જ ને. આ મેં મોબાઈલ ફેરવી દીધો. પછી આમ ડ્રાઈવરો કરે. હાથમાં સ્ટીયરિંગ હોય, ગાડી આમ જતી હોય અને નીંદમાં ચલાવે, એટલે આવું કોઈ ડ્રાઈવરોએ કરવું નહીં હો. આમ જો પછી સાઈડમાં રાખી દેવાની. આ હોટલ બહુ છે અને આરામથી સૂઈ જવાનું. તમે તો મરશો પણ બીજા નહીં મારશો. ડ્રાઈવરથી કોઈ એક્સિડન્ટ થાય નહીં, પણ આવી રીતે થાય. બાકી અમે તો કાયદેસર કદાચ ઊંઘી ગયા હોય ને, આમ જોઈ લો, અમારી ટ્રક બિંદાસ ચાલતી હોય છે. અમારે બધું પરફેક્ટ હોય ગાડી, અને રીઝન પણ એવું જ હોય. અમે બંને હાથો ખુલ્લા રાખીને જો ઉપર ચડાવી દીધા, જોઈ લો, પાછા કહેતા નહીં. અને અમને તો જો કદાચ એમ કહેશે ને કે આ જો આ પગથી તમારે ચલાવવાનું છે, તો અમે આ પગથી પણ ડ્રાઇવિંગ કરી લઈશું. અમે અમારી જિંદગીમાં અમે એવા ડ્રાઈવર છીએ, હાથ બે ખુલ્લા છે અને આ પગથી હું ડ્રાઇવિંગ કરી રહ્યો છું. અમારી હારે તુલના ના કરતા બીજા પાછા. હા, કે આ જનસેવા વાળા હાકે છે તો આપણે ચલાવી લેવી હશું કોઈની જગ્યાએ. એમમાં ના રહેતા બહુ. અમે તો કદાચ ગાડી અહીંથી છૂટી મૂકીને આમ થઈને પાછા આવતા રહી, અને આવા અખતરા કરેલા છે. આ પગથી ચાલે, પગથી. આને આખા ભારતની અંદર ફેરવી દેવી એવું નથી કે આ રોડ જ તે. આખા ભારતની અંદર અમે ડ્રાઇવિંગ કરવી આવા પગથી. સમજણ પડે? આ તો તોય 2-3 દિવસથી બીમાર છું. બાકી આંખે પાટા બાંધી દો ને ચાલ્યા.
પગ જ એવા છે. કોઈ કોઈ કમ્પ્લેન છે હો પાછા પગ યાલા ને એવા નથી, ધોયેલા ચોખ્ખા ચટ, કોઈ જાતનું પગમાં કાંઈ નુકસાની ના હોય એવા પગ લઈને ટેરિંગ ઉપર નથી મૂકતા. આવું ડ્રાઇવિંગ કરી હાથ બધું એમ જ છે, પગથી ચાલે ટ્રક. માયા નહીં, 500 કિલોમીટર રિવેસ મારવાની, સાઈડ ક્લાસમાં જોઈને ચલાવી લો. 500 કિલોમીટર કેટલા? 500 કિલોમીટર પાછળ જોવાનું નહીં, સાઈડ ક્લાસમાં જોઈને. પગથી ડ્રાઈવ કરતા ડ્રાઈવરો અમે છીએ, અને અમારી પાસે હાથ બે હોય ને બે પગ હોય અને ભટકાઈ જાય. ખાંડ ખાવ, થોડોક બીમાર પડી ગયો છું, ખાંસી થઈ જાય છે, સુખી ખાંસી, બાકી કોઈ બીમારી નથી એટલી બધી. લીટી લીટી ચાલે, લીટી આડી અવળી ના ચાલે. દોરી શર્ટ જ ચાલે, આડું અવળું ના ચાલે. સ્ટીયરિંગ નથી પકડ્યું પાછું. ડ્રાઈવર બનો ને તો અમારી જેવા બની જાઓ, પછી ફિશિયારી ઠોકવાની. અત્યારે હું છત્રપતિ શિવાજી નગર સોલાપુર હાઈવે ઉપર ચાલી રહ્યો છું, અને 4 લાઈન છે. ની સ્પીડમાં ટ્રક ચાલે છે. હવે 100 ની ચલાવી લઉં, 100 માં, પણ અમાર ટ્રક 100 નથી ચાલતું. ખતરનાક ધાળિયા ઘાટી બધું જ આવે છે, છતાંય પગથી જ ચાલે છે. ચાલે છે અત્યારે હાલ. ઊભો નથી ટ્રક ભાઈ, આ તમે જોઈ શકો છો, ઊભો નથી ટ્રક. હા, ટ્રક ચાલે જ છે. હવે જે માણસ પગથી ટ્રક ચલાવી શકતો હોય તો એ હાથ ને પગ 4 થાય અને 2 આંખું, શું ફેર પડે? એમનામ નથી ડ્રાઈવર સેવા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ બનાતું,
અને એમના ડ્રાઈવર સેવા જનસેવા ડ્રાઈવર પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નથી બનાતો. એસી હોય તો બધાય બને ડફોળો. આ પટેલની હોટલ તુલજાપુર જોઈ લો. અને જોઈ લો આ સ્પીડ. હવે મેં પગ નીચે લઈ લીધો, મતલબ